ગઈકાલે અમારા સોશિયલ મીડિયાના અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે એના માધ્યમથી અમને ખબર પડી કે વાવ થરાદ જિલ્લા વિકાસ અધિકારી માનનીય સાહેબ શ્રી કાર્તિક જીવાણી સાહેબ દ્વારા આ જિલ્લાના તલાટી કમ મંત્રીઓને ઓનલાઈન ફેસ એટેન્ડન્ટથી હાજરી પૂરવાનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જે બાબતે આજે સવારમાં અમને ખબર પડતા માનનીય સાહેબશ્રીનો પણ અત્યારે અમારે બંનેને ચર્ચા થઈ। એ મુજબ અમે સાહેબશ્રીને કીધું છે કે ગુજરાત રાજ્યમાં દરેક કર્મચારી મિત્રોને લાગુ પડતા હોય એવા નિર્ણયો જો કરવામાં આવતા હોય તો આખા ગુજરાતમાં લાગુ થતા હોય એ જ કરવામાં આવતા હોય। અત્યારે પણ તલાટી કમ મંત્રી એ ગ્રામ્ય લેવલે પોતાની કામગીરી જે કંઈ હોય એ કરે છે અને એનું એક સુપરવિઝન કરવાની એક લિંક હોય છે। અમારા ઉપર પણ વિસ્તરણ અધિકારી પંચાયત, નાયબ તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી ડીડીઓ સાહેબ એ બધા હોય જ છે અને એના આધારે એ બધી સિસ્ટમ ચાલતી હોય છે। પરંતુ ઓનલાઈન ફેસ એટેન્ડન્ટ છે એ કર્મચારીઓની ગોપનીયતાની બાબત છે। કોઈ પણ ફેસથી હાજરી પૂરવી ભાઈ હોય કે બહેન હોય એને મોબાઈલમાં ખાનગી એપ્લિકેશન ચાલુ કરી અને એને ફેસથી હાજરી પૂરવી એ ખરેખર અમને યોગ્ય નથી લાગતું। ડીડીઓ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે ગોપનીયતા જળવાઈ રહેશે, તેને લઈ શકે? જી, સાહેબશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપનીયતા જળવાઈ રહેશે, પરંતુ આ ખાનગી એપ છે અને કોઈ સરકારે એવી માન્યતા આપેલી નથી। એટલે કોઈ પણનો ફેસ જ્યારે મોબાઈલમાં કેપ્ચર કરવાનો થતો હોય છે ત્યારે એવી ખાનગી ગોપનીયતા મને લાગે ત્યાં સુધી નથી જળવાતી હોતી। અને આમે સરકારશ્રી દ્વારા એવા કોઈ ડિવાઇસ આપવામાં આવ્યા નથી તલાટી કમ મંત્રીને કે પોતે પોતાના ફેસથી કરી શકે સરકારી જે ટૂલ્સ હોય એનો ઉપયોગ કરીને। ડીડીઓ સાહેબ દ્વારા એ પણ કહેવામાં આવે છે વારંવાર વાવ થરાદ જિલ્લામાંથી રજૂઆતો મળે છે કે તલાટીઓ ગેરહાજર રહે છે, તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવે, તેને લઈ શકે છે? હા, સાહેબશ્રીને રજૂઆતો મળતી પણ હશે, કદાચ કોઈ તલાટી ગેરહાજર પણ હોઈ શકે, પરંતુ એનો મતલબ એ નથી કે બધા તલાટીઓ ગેરહાજર રહેતા હોય છે। અને રજૂઆત મળતી હોય છે ત્યારે જે અમારા ખાતાના નિયમો હોય છે એ નિયમો આધારે કાર્યવાહી પણ થતી હોય છે। એવું નથી કે એક ઓનલાઈન હાજરીથી જ આ બધા પ્રશ્ન સોલ્વ થઈ જતા હોય છે। આ નિર્ણયને કઈ રીતે જોવો છો? તલાટી એસોસિએશનના પ્રમુખ છો વાવ થરાદ જિલ્લાના, તો આ નિર્ણયને કઈ રીતે જોવો છો? આ નિર્ણય ખરેખર એક કર્મચારીઓના મનોબળને એક તોડવાવાળો નિર્ણય છે। અત્યારે ખૂબ સરસ રીતની કામગીરી ચાલી રહી હોય, અત્યારે ગુજરાતમાં પણ જિલ્લા પંચાયતની કામગીરીમાં વાવ થરાદ એ અવ્વલ નંબરે આવે છે દરેક કામગીરીમાં। એમાં વેરા વસૂલાત હોય કે કોઈ પણ કામગીરી હોય ત્યારે મને લાગે છે ત્યાં સુધી તલાટીઓના મનોબળને વિકૃત અસર થાય એવા આવા પરિપત્રો ન કરવા જોઈએ। અને હા, સરકારશ્રીની કોઈ ગાઈડલાઈન હોય અને આખા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને કદાચ આવા કોઈ નિયમો અલગથી લાગુ કરતા હોય તો અમે આવકારીએ છીએ। બાકી એક જિલ્લામાં એક કેડરને ખરેખર આવા ઓનલાઈન ફેસથી હાજરી પૂરવાના નિયમ છે એમ અમને યોગ્ય નથી લાગતા। વાવ થરાદ તલાટી એસોસિએશન આ પરિપત્રને અપનાવશે કે પછી વિરોધ કરશે? એ અમારી આવતીકાલની કારોબારી મળશે એમાં નક્કી થશે। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને માનનીય સાહેબશ્રીના પરિપત્રની જે સૂચનાઓ છે એનો અમે અભ્યાસ કરી અમારે શું કરવું એનું અમે આગળથી 17 તારીખે હજી આનું અમલવારી કરવાની છે, એટલે અમે જોઈ સમજી જાણી વિચારીને આગળની કાર્યવાહી કરીશું।